આજે આપણે ચૂરમાના લાડુ બનાવશું. તો તે માટે મેં ઘઉંનો જાડો લોટ લીધો છે. હવે આપણે તેમાં મોણ નાખીશું. એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે લોટ. હવે આપણે એમાં ગરમ પાણી થોડું થોડું ગરમ હોય તેવું નાખીશું. લોટ બાંધી લેશું. કઠણ બાંધવાનો છે લોટ. હવે આપણે ભાખરી છે તે આ રીતના કઠણ રાખી અને ભાખરી વણી લઈશું, પછી તળી લઈશું. હવે આપણે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. આપણે ભાખરી છે તે વણી લઈશું આ રીતે. આવી રીતે ભાખરી વણી જાડી રાખવાની છે. આ રીતે આપણે કટ કરી લઈશું. આવી રીતે હવે આપણી ભાખરી છે તે બધી વણાઈ ગઈ છે એકદમ સરસ. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે તળી લઈશું. હવે આપણે તળી લઈશું. હવે આ રીતે આપણે ફેરવતું જવાનું છે. ભાખરી છે તે તળાઈ ગઈ છે. આવી તળાવવા દેવાની છે. આ રીતે આવી બધી આપણે તળી લેશું. ભાખરી છે તે બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે આ રીતના ભૂકો કરી અને આપણે જારમાં પીસી લેશું. ચૂરમું બની જાય જેથી. ચૂરમું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગોળ અને ઘીનો પાક લઈ લઈશું. તો આ ગોળ છે આપણે કડાઈમાં લીધો છે. હવે આપણે તેમાં ઘી ઉમેરી દઈશું. આ રીતે તાવીથું છે તે ફેરવતા રહેવાનું. બહુ પાક નથી આવવા દેવાનો. ગોળ છે એકદમ સરસ ઓગળી ગયો છે. હવે આપણે થોડીક વાર રહેવા દઈશું. હવે આપણો પાક છે તે તૈયાર થઈ ગયો છે. આપણે ચૂરમામાં નાખી દઈશું. હવે મિક્સ કરી દઈશું.
ચૂરમું છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાડુ બનાવી લઈશું આ રીતે. આ રીતે આપણે પાડી લેવાના છે લાડુ. છે આપણા ચૂરમાના લાડુ. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.